હવે સુરતીજનોને કોરોના વેરિયન્ટના ટેસ્ટિંગ માટે 15 દિવસની રાહ નહીં જોવી પડે, કારણ કે સુરત શહેરના દક્ષિણ ગુજરાતની વીર નર્મદ યુનિવર્સિટી ખાતે એક લેબ ઊભી કરવામાં આવી છે, જેમાં માત્ર 7 દિવસમાં જ રિપોર્ટ મળી જશે. હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે, જોકે કોરોનાના કેસો માત્ર જૂજ જોવા મળી રહ્યા છે. તેમાં હવે તો લગભગ અલગ અલગ વેરિયન્ટના કેસો પણ મળી રહ્યા છે. આ કેસોની તપાસ માટે અત્યાર સુધી પુણેની લેબમાં તપાસના સેમ્પલો મહારાષ્ટ્રમાં મોકલવામાં આવતા હતા, જેનો રિપોર્ટ આવતા 15 કે 20 દિવસથી વધુનો સમય થતો હતો. ત્યારે આ રિપોર્ટ હવે માત્ર 7 દિવસમાં જ મળી જશે, કારણ કે સુરત શહેરના દક્ષિણ ગુજરાતની વીર નર્મદ યુનિવર્સિટી ખાતે લેબ ઊભી કરવામાં આવી છે, જેમાં જેનોમિક સિક્વન્સ મશીનમાં એકી સાથે 96 સેમ્પલો મૂકી શકાય છે, જેનો રિપોર્ટ માત્ર 7 દિવસમાં જ આવી જશે અને તેના માટે રાજ્ય સરકારે સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી દીધી છે. હું ડૉક્ટર પ્રવીણ દુધાગરા અહીંયા ડિપાર્ટમેન્ટ ઓફ બાયોસાયન્સીસ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં અસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવું છું. સર, આ મશીન આવી છે, શું ખાસિયત છે અને કઈ રીતે કોરોના વેરિયન્ટ કેટલા દિવસમાં જાણી શકાશે? આ નેક્સ્ટ જનરેશન હોલ જીનોમ સિક્વન્સિંગ કહેવાય, જે એલ્યુમિના કંપનીનું છે, મિનિસેક મોડેલ છે, જેની અંદર વાયરસ છે, બેક્ટેરિયા છે, એના હોલ જીનોમ ડીકોડ કરવા હોય તો એ થઈ શકે. એટલે હોલ જીનોમને ડીકોડ કરી એમાં વેરિયન્ટ એનાલિસિસ કે મ્યુટેશન એનાલિસિસ આપણે કરી શકીએ. કેટલા દિવસની પ્રોસિજર હોય છે? જનરલી કોરોનાની અંદર એટલે કે SARS-CoV-2 વાયરસમાં ટોટલ હોલ જીનોમ કરવું હોય તો 7 થી 8 દિવસે એનું રિઝલ્ટ આવી શકે છે. પહેલાં કેટલા મિનિમમ 1 અઠવાડિયું પહેલાં એ ફેસિલિટી હતી જ નહીં સાઉથ ગુજરાતમાં. તો જનરલી સુરત કે આજુબાજુના આસપાસના જે આવા સેમ્પલ હતા એ પુના સ્થિત જે સેન્ટર છે કેન્દ્ર સરકારનું, ત્યાં મોકલવામાં આવતા હતા. તો જનરલી ત્યાં 20 દિવસ 3 અઠવાડિયા કે 4 અઠવાડિયા લાગતા હતા. તો જો હવે અહીંયા એ ફેસિલિટી ઊભી કરવામાં આવેલી છે, તો એનાથી 1 વીક અથવા તો 1 વીકની આસપાસના સમયગાળામાં થઈ જશે. તો એ ઘણું ફાસ્ટ થશે અને ડૉક્ટર કે જે જરૂરી છે ગવર્મેન્ટને વેરિયન્ટ એનાલિસિસ માટે એ વધારે રેપિડ અને ફાસ્ટ થશે. સર, એનાલિસિસ કઈ રીતે કરવામાં આવશે? જનરલી 3 પાર્ટમાં હોય છે. જે પણ સેમ્પલ આવે એ ઓલરેડી રાજ્ય સરકાર દ્વારા જે સેમ્પલ પ્રોવાઈડ કરવામાં આવશે, અથવા GBRC છે જે અમારી સાથે અમે એની સાથે સંલગ્ન છીએ, તો એના દ્વારા આપવામાં આવશે, અથવા સુરત SMC દ્વારા આપવામાં આવશે. એ સેમ્પલ પહેલાં RT-PCR કરવામાં આવશે, જેથી એ ખ્યાલ આવશે કે ખરેખર એ જે પેશન્ટ છે એ RT-PCR થ્રુ પોઝિટિવ છે કે નેગેટિવ. જો એ પોઝિટિવ હોય તો એનું ફર્ધર પછી લાઇબ્રેરી પ્રિપેરેશન એ કરવામાં આવે. એટલે જે પ્રી જીનોમ સિક્વન્સિંગ છે એના માટે 2 દિવસ લાગી શકે. પછી એકચ્યુઅલી એ સિક્વન્સિંગ કરવામાં આવે, જેમાં મિનિમમ 2 દિવસ લાગે, અને સિક્વન્સિંગ પછી એનાલિસિસ થાય એના 2 દિવસ લાગે. એટલે ટોટલ 7 દિવસનો આ પ્રોટોકોલ હોય છે. આમ હવે સુરતીજનોને કોરોના વેરિયન્ટ માટેના રિપોર્ટની હવે 15 કે 20 દિવસની રાહ નહીં જોવી પડે, કારણ કે સુરતમાં મશીન આવી જવા પામ્યું છે અને માત્ર 7 દિવસમાં રિપોર્ટ મળશે. પ્રકાશવાળા, G10 ન્યૂઝ.